અમેરિકામાં એક સામાન્ય કાર પાર્કિંગ સ્પોટ માટે શરૂ થયેલો આ વિવાદ કેવી રીતે સોશિયલ મીડિયા પર આખા પરિવાર માટે મોતની ધમકીમાં ફેરવાઈ ગયો તે જાણીને તમે ચોંકી જશો। અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રેઝનો શહેરમાં એક એવી ઘટના બની છે જેણે સમગ્ર ઇન્ડિયન અમેરિકન સમાજ અને ખાસ કરીને મેડિકલ પ્રોફેશનલ્સને એક બહુ મોટા વિવાદમાં લાવી દીધા છે। આ ઘટનાનો પહેલા સમગ્ર વિડિયો જોઈ લો પછી વાત કરીએ। Go ahead. You want to hit me? Go ahead. Yeah, hit me. So he's mad because I took his parking spot because he always parks here and he has this G-Wagon. But I got here first. So I'm going to make this difficult for him. Sorry, dude. Yeah. You too, man. I get it. You're just trying to do your job. I'm just working, dude. Yeah. I'll be gone in 5 minutes if he lets me finish, and then I don't know who else he's going to call. You're supposed to wash in front of the office where this vehicle belongs. No, I don't have to. I can do it in any public area. Then this double park. Okay, let me call the police. Okay, that's fine. Want to just damage my car because I'm parked here? I can damage your and his car, Yeah, go ahead. and then Go ahead. You want to hit me? Go ahead. Yeah, hit me. Go ahead. You're a doctor. I'll make so much money suing you. okay, It'll be great. sue me. Yeah. Did you just flatten my tire? That's crazy. You want to go flatten my tire? Wow. You stabbed my tire here? No, I didn't do it. Was that you? No, It just happened, huh? This little knife right here? That's kind of crazy. no, I didn't do it. Well, let's call the cops now. Huh? Yeah, let's call the cops. Make sure they come here. Yeah. Yeah, let's make sure they come here. I Yeah. didn't do that. Yeah, because you stabbed this and now you're good. 911, state emergency. Hi, I have a disgruntled individual who just slashed my tire right now while I'm at work. And so now I have a flat tire and I can't drive anywhere, so I need to make sure this guy's taken care of. The story isn't really adding up. He says I double park over there, which would be physically impossible because the street is so thin. You actually had room. આ આખો કિસ્સો ભારતીય મૂળના જાણીતા ડોક્ટર જયપાલ સિદ્ધુ અને એક મોબાઈલ કાર વોશિંગ બિઝનેસના માલિક લુઆન ગુયેન વચ્ચેના હિંસક ઝઘડાનો છે। ફ્રેઝનોની નોર્થ ડીરિંગ એવન્યુ અને ઈસ્ટ ફર એવન્યુ વચ્ચે આવેલી એક પબ્લિક સ્ટ્રીટ પર જ્યારે લુઆન ગુયેન એક મોંઘી દાટ ટેસ્લા સાયબર ટ્રક ધોવા માટે પાર્ક કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર જયપાલ સિદ્ધુ પોતાની સફેદ મર્સિડીઝ જી વેગન લઈને ત્યાં પહોંચ્યા હતા। ડોક્ટરે બહુ જ ગુસ્સામાં આવીને દાવો કર્યો હતો કે આ તેમનો કાયમી પાર્કિંગ સ્પોટ છે અને તેમની ગાડી વર્ષોથી અહીં જ પાર્ક થાય છે। તેમણે લુઆનને ત્યાંથી ગાડી હટાવવા અથવા ડબલ પાર્ક કરવા માટે હુકમ કર્યો હતો, પણ જ્યારે લુઆને બહુ જ શાંતિથી સમજાવ્યું કે આ એક પબ્લિક પાર્કિંગ છે અને કોઈ પણ અહીં ગાડી ઊભી રાખી શકે છે ત્યારે ડોક્ટરનો પારો 7મા આસમાને પહોંચી ગયો હતો। ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે પણ ડોક્ટરને સમજાવવાની કોશિશ કરી કે પબ્લિક સ્ટ્રીટ હોવાથી તેઓ લુઆનને હટાવી શકે તેમ નથી। વિવાદ એટલો વધ્યો કે ડોક્ટરે પોતાની ઓફિસમાંથી એક કેન સ્ટિક એટલે કે લાકડી લાવીને લુઆનને ધમકાવવાનું શરૂ કર્યું। વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડોક્ટરે સફેદ કોટ પહેરેલો છે અને તેઓ લાકડી હવામાં આક્રમક રીતે ફેરવી રહ્યા છે। લુઆને જ્યારે પૂછ્યું કે શું તમે મને મારવા માંગો છો ત્યારે ડોક્ટરે હા પાડતા કહ્યું કે હું તારા પર કેસ પણ કરી દઈશ। લુઆને આ આખી ઘટના પોતાના ગ્લાસીસ ફોનથી રેકોર્ડ કરી હતી જેમાં અચાનક ટાયરમાંથી હવા નીકળવાનો હિસિંગ અવાજ સંભળાય છે અને લુઆનનો એવો ગંભીર આરોપ છે કે ડોક્ટરે તેમની લાકડીથી સાયબર ટ્રકનું ટાયર કાપી નાખ્યું હતું। જોકે ડોક્ટરે આ વાતનો ઇનકાર કર્યો હતો પણ પોલીસના આવતા પહેલા તેઓ ટાયરના પૈસા આપવા માટે તૈયાર થઈ ગયા હતા। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતાની સાથે જ ડોક્ટર જયપાલ સિદ્ધુની આખી હોસ્પિટલને લોકોએ ઓનલાઈન નિશાને બનાવી હતી। હોસ્પિટલ પર હજારો નેગેટિવ રિવ્યુ અને અભદ્ર ટિપ્પણીઓનો મારો ચાલ્યો। એટલું જ નહીં પણ સ્ટાફને જાનથી મારી નાખવાની ધમકીઓ અને હેરાનગતિના ફોન પણ મળવા લાગ્યા છે જેના કારણે ડોક્ટરે પોતાની ઓફિસ અને હોસ્પિટલ અસ્થાયી રૂપે બંધ કરવી પડી છે। લુઆન ગુયેને વધુમાં જણાવ્યું હતું
કે આ ડોક્ટર અવારનવાર ત્યાં પાર્કિંગ કોન્સ મૂકીને રસ્તો રોકી દેતા હતા અને લોકો પર ચીસો પાડીને રૂઆબ છાંટતા હતા. અત્યારે ફ્રેઝનો પોલીસ આ મામલાને તોડફોડ એટલે કે વેન્ડલિઝમ તરીકે તપાસી રહી છે અને આ કેસ હવે ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે. લુઆન હવે કાયદેસરના ચાર્જીસ લગાવવા માંગે છે, પણ તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ડોક્ટરના સ્ટાફને મળતી ધમકીઓનું સમર્થન નથી કરતા. આ ઘટના આપણને શીખવે છે કે ગમે તેટલો મોટો હોદ્દો હોય કે સંપત્તિ હોય, પણ રસ્તા પરનો અહંકાર તમારી વર્ષોની કમાયેલી આબરૂને પળવારમાં ધૂળમાં ભેળવી શકે છે. એક નાનકડો પાર્કિંગ સ્પોટ જ્યારે આટલા મોટા કાનૂની અને સામાજિક વિવાદનું કારણ બને ત્યારે તે બતાવે છે કે સહિષ્ણુતા કેટલી જરૂરી છે. ડોક્ટર સિદ્ધુની આ આક્રમકતાએ તેમને માત્ર કાયદાકીય જાળમાં જ નથી ફસાવ્યા, પણ તેમની વર્ષોની મેડિકલ પ્રેક્ટિસ પર પણ કાળી ટીલી લગાવી દીધી છે અને હવે ન્યાયતંત્ર આ મામલે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર ટકેલી છે. આવી પરિસ્થિતિમાં જ્યારે ડોક્ટર પોતે જ હિંસાનો સહારો લે ત્યારે સમાજમાં કેવો સંદેશ જાય તે ખરેખર વિચારવા જેવું છે. દોસ્તો, મારી દરેક ગુજરાતી અને ભારતીયને વિનંતી છે કે અમેરિકા જેવા દેશોમાં જ્યાં કાયદા કડક છે ત્યાં કોઈ પણ આવું કાર્ય કરતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ અને દરેક પાસે જેમની પાસે કાર છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.